અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂબંધીના કાયદા હેઠળ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ડીસા તાલુકાના ગલાલપુરા ગામ પાસે કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડીને પોલીસે રાજ્યમાં ચાલતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીને મળેલ બાતમી આધારે ડીસા ધાનેરા હાઈવે પર ગલાલપુર ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ વાહનોને આંતરી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે એક પછી એક વાહનોમાંથી વિદેશી દારૂનો ઝડપી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દરોડામાં કુલ 1 કરોડ 9 લાખ રૂપિયાની કિંમતનો ઇંગ્લિશ દારૂ એટલે કે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ માત્ર દારૂ જ નહીં, પરંતુ તેની સાથે હેરફેર માટે વપરાતા 3 મોટા વાહનો, 7 જેટલા મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1 કરોડ 52 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે સ્થળ પરથી 5 શખ્સોની ધરપકડ કરી છે, જેમની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ તમામ પકડાયેલ શખ્સો રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની છે. પોલીસે સબ ઇન્સ્પેક્ટર સી.કે. સિસોદિયા અને તેમની ટીમે અત્યંત આયોજનબદ્ધ રીતે આ દરોડા પાડી દારૂના મોટા કન્સાઇનમેન્ટને પકડી પાડ્યું છે. તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આ દારૂ પંજાબના પટિયાલાથી સપ્લાય કરવામાં આવતું અને તેને કચ્છના નખત્રાણા સુધી પહોંચાડવાનું હતું. જોકે પોલીસની સતર્કતાના કારણે આ લાખોનો જથ્થો ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા ઝડપાઈ ગયો છે. અત્યારે પોલીસ રેકોર્ડ પર 5 આરોપીઓ છે, પરંતુ આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધારો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ દરોડાએ બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે અને સરહદી જિલ્લાઓમાં પોલીસની કાર્યક્ષમતા પણ સવાલ ઊભા કર્યા છે, કારણ કે આટલી મોટી માત્રામાં દારૂની હેરાફેરી રાજસ્થાન બોર્ડર ઓળંગી ગુજરાતમાં છેક ડીસા સુધી પહોંચી ગઈ. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. આ સમગ્ર મામલે અત્યારે 2 મુખ્ય શખ્સો હજુ પણ ફરાર છે, જેમાં પંજાબનો મુખ્ય સપ્લાયર અને કચ્છનો રિસીવર સામેલ છે, જેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આટલો મોટો જથ્થો પકડાતા તંત્રની કામગીરી અને બોર્ડર પરની સિક્યુરિટી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હવે જોઈ રહેશે કે પોલીસ આ કેસના રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.